તારીખ 27 ફેબ્રુઆરી 2026 રોજ રિલીઝ થનારી ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરીને લઈને યાદવ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ફિલ્મમાં તેમના સમાજને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે અને લવ જેહાદને સમર્થન આપતું કથાનક દર્શાવવામાં આવ્યું છે। ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી છે। रिलीज माटे तैयार फिल्म यादवजी की लव स्टोरी ना निर्माता विष्णु नारायण चौहान, दिग्दर्शक संदीप तोमर, निर्देशक अंकित भड़ाना, अभिनेता विशाल मोहन और अभिनेत्री प्रगति तिवारी सामे यादव समाजना આગેવાનો દ્વારા કડક વાંધો ઉઠાવવામાં આવ્યો છે। સમાજના પ્રતિનિધિઓનું કહેવું છે કે ફિલ્મમાં યાદવ સમાજને નીચા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સમાજના માન સન્માન અને ખાસ કરીને માતા બહેનોની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે। તેઓએ જણાવ્યું કે દેશભરમાં લગભગ 26 કરોડની વસ્તી ધરાવતા યાદવ સમાજનું દેશહિત અને રાષ્ટ્ર રક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, છતાં ફિલ્મમાં સમાજને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે। આક્ષેપ છે કે આ ફિલ્મ એક સમાજને બીજા સમાજ સાથે ભડકાવવાનો પ્રયાસ કરે છે અને સામાજિક એકતાને નુકસાન પહોંચાડે છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે જો ફિલ્મ કાલ્પનિક હોય તો તેમાં કોઈ ખાસ સમાજનું નામ શા માટે જોડવામાં આવ્યું છે તે ગંભીર પ્રશ્ન છે। આજે અમે એક ફિલ્મ આવે છે યાદવજીની લવ સ્ટોરી, એના વિરોધમાં અમે આજે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એ ફિલ્મમાં અમારા સમાજને ઘોર અન્યાય, અમારી મા બહેનને સાથે જે છે ને એને ખરાબ રીતે બતાવવામાં આવેલા છે, એના સંદર્ભે એના વિરોધમાં અમે અહીંયા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવેલા અને એને આ ફિલ્મ અમે રિલીઝ થવા જ નહીં દઈએ એની સામે અમે સુપ્રીમ કોર્ટમાં અમારા ઉત્તર ભારતમાં ગયેલા છે લોકો, અને અમને આશા છે कि सुप्रीम कोर्ट हमने न्याय आपसे। मैं पवन यादव सूरत में रहता हूँ आज 25 साल से, और यहाँ समाज के प्रति हम हमेशा अपना तन मन धन सब हमारे भाई चाचा लोग बहन लोग जो भी हैं सब कर्म से लगे रहते हैं, मिनाज से लगे रहते हैं। जिस भी समाज हिंदू सनातन धर्म की बात आती है सब लगे रहते हैं, और ये कुछ दिन पहले ही हमारे सनातन धर्म को बदनाम करने की कोशिश की गई है। एक मूवी और आई थी, पंडित घुसखोर मूवी आई थी, उस पर भी विरोध हुआ था। अभी ये समाज की आई है यादव जी की लव स्टोरी, इस पे भी हम पूर्ण विरोध कर रहे हैं और हमारे सनातन धर्म को बदनाम किया जा रहा है। इसके खिलाफ हम लोग आंदोलन करेंगे। आगे की कार्रवाई देखते हैं साहिब क्या करते हैं। जय यादव, जय યાદવ સમાજે સત્તાવાળાઓને લેખિતમાં રજૂઆત કરી ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની અને સંબંધિત તમામ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। હવે જોવું રહ્યું કે પ્રશાસન આ મામલે શું નિર્ણય લે છે।